હેલો દોસ્તો, વેલકમ ટુ રંજન ક્લાસીસ। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં મસ્ત હશો। હવે ડિપ્લોમા સેમેસ્ટર 5th પાંચમા સેમેસ્ટરની અંદર હવે ટૂંક સમયમાં એક્ઝામ આવવાની છે ને એની અંદર આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાનો છે સ્વિચ ગિયર અને પ્રોટેક્શન સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન, બરાબર। હવે આમ જોવા જઈએ તો આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો સૌથી મોસ્ટ આઈએમપી સબ્જેક્ટ આપણે કહી શકાય, બરાબર, સ્વિચ ગિયર અને પ્રોટેક્શન। કારણ કે આગળ તમે કોઈ પણ જગ્યાએ જોબમાં જાશો તો આ ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમને જોવા મળશે। તમે જનરેશનની અંદર સાઈ જાવ છો, તમે સબસ્ટેશનની અંદર જોબ કરવા જાવ છો, તો તમે કોઈ પણ જગ્યાએ જાવ છો તો આ સબ્જેક્ટ તમને ઘણી જગ્યાએ કામ લાગવાનો છે, બરાબર। એટલે સ્વિચ ગિયર પ્રોટેક્શન જેટલું સારામાં સારું તમને આવડતું હશે ને એ તમને આગળ તમારી જોબની અંદર તમારા લાઈફમાં કરિયર બનાવવા માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, બરાબર। હવે વન બાય વન આપણે જોતા જઈએ સબ્જેક્ટનું। એ ઉપરાંત પહેલા હું તમને ખાસ કહી દઉં કે આના મેં જૂના ઘણા બધા વિડીયો બનાવેલા છે, તો એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે, પ્લેલિસ્ટની આખી લિંક આપેલી છે, જે તમને પરીક્ષામાં ઘણો બધો ફાયદો કરશે, બરાબર। ઘણા બધા પ્રોટેક્શનના, સર્કિટ બ્રેકરના જે 7-7 માર્કવાળા ક્વેશ્ચન છે એના વિડીયો ઓલરેડી બનેલા છે ટ્રાન્ઝેન ક્લાસીસની ચેનલની અંદર, બરાબર। તો ખાસ તમે વિડીયો જોજો, તમને ઘણો બધો બેનિફિટ થશે એક્ઝામની અંદર, બરાબર। અને બીજા નંબરની વસ્તુ કે જો તમે WhatsApp ગ્રુપમાં ન જોડાણા હોય તો એની પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી જોડાઈ જાઓ, બરાબર। WhatsApp છે, ટેલિગ્રામ ગ્રુપ છે, એટલે જે કાંઈ પણ વિડીયોઝ છે, કોઈ પણ એક્ઝામ મટીરિયલ્સ છે એની માહિતી તમને ત્યાંથી મળતી જાય। એ ઉપરાંત આગળ તમારે ડિગ્રીમાં ભણવા જવાનું હોય તો એના માટે પણ તમને ત્યાંથી માહિતી મળતી જશે, બરાબર। ફેર વન બાય વન આપણે સ્ટાર્ટ કરીએ। હવે સ્વિચ ગિયર અને પ્રોટેક્શન, બરાબર, આપણા સબ્જેક્ટનું નામ છે। ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરીએ છીએ, પ્રોટેક્ટિવ રિલે અને સિસ્ટમ, બરાબર। પ્રોટેક્ટિવ રિલે સિસ્ટમની વાત કરીએ, 10 માર્કનું વેટેજ ધરાવે છે, પણ ચેપ્ટર ઘણું બધું મોટું છે, બરાબર। એટલે આમ જોવા જઈએ તો પહેલું ચેપ્ટર એવું છે કે જેમાં તમારે ઘણું બધું તૈયાર કરવું પડશે। હવે અહીંયા મેં આઈએમપી આપેલા છે, તો આઈએમપી શબ્દનો મીનિંગ થાય કે ભાઈ આટલું તો મિનિમમ કરી જવાનું થાય, બરાબર। જે હોશિયાર વિદ્યાર્થી મિત્રો છે એને તો બધું જ વાંચીને જવાનું છે, એને બધું જ કરવાનું છે, કારણ કે તો જ હોશિયાર વિદ્યાર્થી કહેવામાં આવશે, બરાબર। તને એને બધું આવડતું હોવું જોઈએ। પણ જે એવા વિદ્યાર્થી મિત્રો છે જેને અત્યાર સુધી તૈયારી ન કરી હોય તો એ ખાસ જેટલું હું કહું છું એટલું તો મિનિમમ કરીને જવાનું જ છે, બરાબર। આમાં ઓલમોસ્ટ જેટલા મેં ક્વેશ્ચન આપેલા છે એ તો વાંચવાના છે, પણ જે હું વધારે મોસ્ટ આઈએમપી કહું છું એ તો આવડતા જોવા જોઈએ, તો પરીક્ષાની અંદર એટલીસ્ટ પાસ તો થઈ જ જાશો, બરાબર। પાંચમા છઠ્ઠા સેમેસ્ટરમાં બેકલોગ ન આવી જોઈએ, આગળ ઘણી જગ્યાએ તમને અસર કરી શકે છે, એટલે ખાસ તમારે ફૂલ મહેનત કરવાની છે, બરાબર। હવે સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન તમે જુઓ તો કે ફોલ્ટના પરિણામ અને અસરો। પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ફોલ્ટ શું છે, બરાબર। ફોલ્ટનો મતલબ શું છે, એટલે ફોલ્ટની વ્યાખ્યા આવડતી હોવી જોઈએ, બરાબર। ફોલ્ટ શું છે, ફોલ્ટના પરિણામ, ફોલ્ટની અસરો શું છે એ આપણને આવડતું છે। આ નાનકડો 3 માર્કનો ક્વેશ્ચન છે। પછી ઓવરહેડ લાઇનમાં કયા કયા પ્રકારના ફોલ્ટ થાય છે, બરાબર, લાઇન ટુ ગ્રાઉન્ડ, લાઇન ટુ ગ્રાઉન્ડ, બરાબર। તો આ બધા જે કાંઈ પણ ફોલ્ટ છે એ બધા ફોલ્ટ આની અંદર આવી જશે, ઓવરહેડ લાઇનમાં થતા ફોલ્ટ, તો એ તમારે 3 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે। પછી તમે જુઓ બેકઅપ પ્રોટેક્શનની જરૂરિયાત અને તેના પ્રકારો। પહેલા તો બેકઅપ પ્રોટેક્શન શું છે એ, પછી બેકઅપ પ્રોટેક્શનની જરૂરિયાત શું છે અને બેકઅપ પ્રોટેક્શનના પ્રકારો, બરાબર। આ તમને 3 અથવા 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ જતો હોય છે, તો આવડતો જ હોવો જોઈએ, બરાબર। બેકઅપ પ્રોટેક્શન તો ખાસ મોસ્ટ આઈએમપી વસ્તુ છે। ત્યાર પછી તમે સીટી અને પીટી નો તફાવત, બરાબર। જો સીટી અને પીટી નો તફાવત, કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર તફાવત, આવા 2-3 તફાવત આપણા ચેપ્ટર નંબર 1 ની અંદર છે, તો એ પણ તમારે વાંચી જવા, બરાબર। તફાવત ને એ બધી વસ્તુ એવી છે કે જે બેઠે બેઠી પૂછાતી હોય છે ને, બરાબર, તો એ રોકડા માર્ક લઈને આવતું હોય છે, એટલે તફાવત બધાય આવડતા હોવા જોઈએ, બરાબર। સીટી અને પીટી નો તફાવત ખાસ કરી જાજો। આ ઉપરાંત કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર શું છે એ બેઝિક વાંચી જાજો। અહીંયા મેં આઈએમપી માં વધારે લીધેલું નથી, પણ તમે એક વખત એની જે એરર છે એરર વાંચી જાજો, બરાબર, જેથી તમને ઇશ્યુ ન આવે, પરીક્ષાની અંદર પૂછાઈ જાય તો તમને વાંચી ગયા હોય તો કંઈક તમે લખી શકો, બરાબર। પછી પ્રોટેક્ટિવ રિલેનું વર્ગીકરણ, બરાબર। તો કે રિલે શું છે, રિલેનું વર્ગીકરણ, કેટલા પ્રકારના આપણી પાસે રિલે છે, 4 માર્કમાં તમને ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ જતો હોય છે। પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક એટ્રેક્શન રિલે, બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક એટ્રેક્શન પ્રકારનો રિલે છે। ઇન્ડક્શન કપ રિલે છે, બરાબર, આ ઘણી વખત 3-4 માર્કમાં પૂછાઈ જતું હોય છે। બુકોલ્સ રિલે 3 માર્કની અંદર પૂછાતો હોય છે। બુકોલ્સ રિલે પાછો આ ટ્રાન્સફોર્મર વાળા ચેપ્ટરની અંદર આવે છે, બરાબર, એટલે ચેપ્ટર 1 અને 3 બંનેની અંદર કવર થાય છે, એટલે બુકોલ્સ રિલે 3 અથવા 4 માર્કમાં મોસ્ટ આઈએમપી છે, બરાબર। એટલે ખાસ તમે વાંચીને જાજો। અને જો કે આપણે પેલા ભણેલા જ હોય છે આપણા, બરાબર, સેમેસ્ટર 3 ની અંદર, એટલે બુકોલ્સ રિલે તો આવડતું જ હોતું હોય છે, તો પણ
આના આપણા માર્ક રોકડા છે એટલે એ આવડતું હોવું જોઈએ. એટલે ચેપ્ટર નંબર 1 તમે જુઓ 8 ક્વેશ્ચન છે. જો કે આનાથી વધારે જે રિલે છે ને બરાબર, તો રિલે બધાય ઓલમોસ્ટ તમે એક વખત તો કરી જ જાજો બરાબર. પણ અહીંયા મેં વધારે આઈએમપી જે છે એ મેં તમને અહીંયા કીધેલા છે. 10 માર્કનું વેટેજ ધરાવે છે, પણ 10 થી વધારે માર્કનું પૂછાતું હોય છે બરાબર. એ ઉપરાંત તમારે અમુક જે બીજે ક્વેશ્ચન છે એ હું તમને કહી દઉં, એટલીસ્ટ નજર નાખીને વયું જાવું બરાબર. નજર નાખીને વયા જાવ તો તમને ઇશ્યુ ન થાય. સૌથી પહેલા નંબરનું તમે જુઓ તો ફોલ્ટના પરિણામને આવી ગયું છે. ઓકે, પ્રોટેક્ટિવ સિસ્ટમના મૂળભૂત તત્વો, બેઝિક એલિમેન્ટ્સ ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમ બરાબર. આ તમે આકૃતિ વાળો જે ક્વેશ્ચન જે છે તો આ ખાસ આ એક વખત જોઈને વયા જાજો. ઘણી વખત આ પણ પૂછાઈ જતો હોય છે બરાબર. ત્યાર પછી તમે જુઓ રિલેની અંદર કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની મેં તમને વાત કરી. એની અંદર જે કંઈ પણ વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યા તમે ખાસ વાંચીને જાજો બરાબર. વ્યાખ્યા બધી આવડતી હોવી જોઈએ. પછી એટ્રેક્ટેડ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન રિલે, આપણે એટ્રેક્ટેડ આર્મેચર પ્રકારનું રિલે છે એ એક વખત જોઈ જાજો બરાબર. અને બાકી તો બધાય ઓકે છે. હાલો, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન રિલે આવી ગયું, કપ રિલે આવી ગયું, ઇન્ડક્શન કપ રિલે આ પૂછાતું હોય છે બરાબર. ઓકે, સ્ટેટિક રિલે એક વખત ખાલી વાંચીને વયા જાજો બરાબર. સ્ટેટિક રિલે છે એના ફાયદા ગેરફાયદા અથવા લિમિટેશન જે છે તો એક બેઝિક એક વખત જોઈ જાજો, ખાલી બ્લોક ડાયાગ્રામ જ છે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 2 ની, ફીડર અને ટ્રાન્સમિશન અને બસ બાર. ફીડર, ટ્રાન્સમિશન લાઇન અને બસ બારનું પ્રોટેક્શન સૌથી વધારે વેટેજ ધરાવતું 18 માર્કનું વેટેજ ધરાવે છે બરાબર. હવે આની અંદર તમે જુઓ તો સૌથી પહેલા લાઇન અને ફીડરના પ્રોટેક્શનનું વર્ગીકરણ. હવે એમાં જેટલું આપણને ક્લાસિફિકેશન કરેલું છે ને એ બધું આપણને બેઝિક નોલેજ હોવું જોઈએ, તો જ તમને આ ચેપ્ટર સમજાશે. આઈએમપી નો મતલબ એવો નથી કે ભાઈ ખાલી અહીંયા આઈએમપી આપ્યું એટલું જ કરવાનું, કારણ કે અમુક વસ્તુ એવી હોય કે જે બેઝિક આપણે તૈયાર કરવી પડે. એટલે જેટલું પણ તમને અહીંયા પ્રોટેક્શન, ફીડરના વર્ગીકરણ, ક્લાસિફિકેશન આપેલું છે ને એ બધા જ પ્રોટેક્શન આવડતા હોવા જોઈએ બરાબર. ત્યાર પછી તમે જો પ્લગ સેટિંગ, મલ્ટીપ્લાયર, આમાં તમને વ્યાખ્યા, ટાઈમ સેટિંગ, પછી કરંટ સેટિંગ બરાબર. તો આ બધી વ્યાખ્યાઓ પૂછાતી હોય છે. આનો દાખલો પૂછાઈ જતો હોય છે 4 માર્કની અંદર બરાબર. પ્લગ સેટિંગ, મલ્ટીપ્લાયર નો સિમ્પલ ને સાદો એક જ દાખલો છે. એ દાખલો વ્યવસ્થિત રીતે કરીને વયા જાવ તો તમને પ્રોબ્લેમ ના આવે. પ્લગ સેટિંગ, મલ્ટીપ્લાયર આવડતું હોવું જોઈએ, કરંટ સેટિંગ છે, ટાઈમ સેટિંગ છે, એ જોઈ લેવાનું છે. ભલે મેં અહીંયા લખ્યું નથી બરાબર. ત્યાર પછી ડાયરેક્શનલ રિલે બરાબર. ડાયરેક્શનલ રિલે છે એ મોસ્ટ આઈએમપી છે, તમારે કરી જવાનું છે. હવે એની નીચે જે 3 રિલે છે, ઇમ્પિડન્સ રિલે, રિએક્ટન્સ રિલે, મો રિલે, આ 7 માર્કની અંદર પૂછાય જ છે બરાબર. એટલે મોસ્ટ આઈએમપી 7 માર્કની અંદર ભાઈ આ 3 વાંચી જવાના છે. 3 માંથી કોઈ પણ 2 પરીક્ષાની અંદર હોય જ છે, અથવામાં હોય છે બરાબર. પણ તમારે 3 આવડતા હોવા જોઈએ. 3 માંથી કોઈ પણ એક આપણે મતલબ આપણને આવડી જાય તો 7 માર્ક રોકડા છે, હર વખતે પૂછાય છે બરાબર. મો રિલે છે, રિએક્ટન્સ રિલે છે, ઇમ્પિડન્સ રિલે વધારે પ્રાયોરિટી. મો રિલે તો મોસ્ટ આઈએમપી છે, પણ આપણને 3 આવડતા હોવા જોઈએ, કારણ કે કયો રિલે પૂછી લઈએ આપણને ખબર નથી. અથવામાં આવે, કદાચ તમે મો રિલે વાંચીને ગયા હોય ને ભાઈ ઇમ્પિડન્સ ને રિએક્ટન્સ રિલે કરીને પૂછી લઈ તો તમારે અઘરું થઈ જાય. એટલે 3 આપણને આવડતા હોવા જોઈએ. રોકડા 7 માર્ક છે બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે, આ મોસ્ટ આઈએમપી છે, 4 માર્કનો ક્વેશ્ચન છે. કેરિયર કરંટ પ્રોટેક્શન, આ 4 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. બસ બાર માટે સર્ક્યુલેટિંગ કરંટ પ્રોટેક્શન, આ 4 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. એટલે ટોટલ 9 ક્વેશ્ચન છે બરાબર. આની અંદર તમે જુઓ તો કે 9 ક્વેશ્ચન છે, 18 માર્ક તમને અપાવે છે બરાબર. કારણ કે અમુક ક્વેશ્ચન છે એ 7 માર્કની અંદર પૂછાઈ જાય છે, અમુક ક્વેશ્ચન 3-4 માર્કની અંદર પૂછાઈ જાય છે. આ ઉપરાંત અમુક બીજા જે ક્વેશ્ચન છે બરાબર, ટ્રાન્સમિશન લાઇન બસ બારના પ્રોટેક્શન, ઈ તમે તમારી રીતે વાંચી લેજો, એક વખત નજર મારી લેજો. જે કંઈ પણ જેમ કે ઓલા ડાયરેક્શનલ રિલે વાળા છે બરાબર, ડાયરેક્શનલ પ્રોટેક્શન વાળા, એ એક વખત વાંચીને વયું જવાનું છે. એવું નથી કે હાવ ન આવડતું હોવું જોઈએ બરાબર. અહીંયા હું વધારે મોસ્ટ આઈએમપી જે છે એ તમને કવર કરાવું છું. એટલે 18 માર્ક છે, આટલું મિનિમમ કરીને જશો તો અહીંથી તમે જુઓ તમારે આ 3 છે, 7 માર્ક છે, બીજા આ બધા છે, એટલે વ્યવસ્થિત તમારે કવર થઈ જશે. પછી ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન બરાબર. હવે ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન છે તો પાવર ટ્રાન્સફોર્મરમાં ઉદ્ભવતી એબનોર્માલિટી, ફોલ્ટ અને તેની અસરો. સૌથી પહેલા તો કયા પ્રકારની અંદર એની એબનોર્માલિટી છે, ફોલ્ટ શું છે, અસરો શું છે, એ આપણને આવડતી હોવી જોઈએ. પછી મસ્ટ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ બરાબર, મોસ્ટ આઈએમપી વસ્તુ છે. મસ્ટ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ, પર્સન્ટેજ બાયસ ડિફરન્શિયલ પ્રોટેક્શન સિસ્ટમ, એના વિડીયો બનાવેલા છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી ખાસ જોઈ લેજો બરાબર. આ બે તમને જો નસીબ સારા હોય ને તો 7 માર્કમાં પૂછાય બરાબર. બાકી અત્યારે મેં પેપર જોયા ને તો એ લોકો 4 માર્કની અંદર પૂછે છે બરાબર. એટલે પર્સન્ટેજ જો આ બે ની અંદર ફરક એટલો છે, મસ્ટ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ આવડે
તો પર્સન્ટેજ બાયસ ડિફરન્શિયલ પ્રોટેક્શન ની અંદર ખાલી આકૃતિમાં ફેરફાર છે, બરાબર. હવે આકૃતિ પ્રમાણે તમારે લખવાનું છે. તમને આની ડાયાગ્રામ સાચી આવડી ગઈ ને એટલે તમારા માર્ક રોકડા છે. હવે આ સબ્જેક્ટ ની અંદર જ્યાં જ્યાં પ્રોટેક્શન છે ને એની અંદર તમારી ડાયાગ્રામ જે જગ્યાએ મળે છે ને પાવર ઇલેક્ટ્રોનિક્સ જેવું છે, ડાયાગ્રામ તમારી સાચી ને એટલે તમારું 50% કામ કમ્પ્લીટ થઈ ગયું. એનો મતલબ કે તમારા માર્ક રોકડા છે. એટલે હવે અહીંયા તમારું આ બે જે ક્વેશ્ચન જે છે બરાબર 4 માર્કમાં પૂછાય છે, 7 માર્કમાં પણ પૂછાય છે. ઓકે, તો મસ્ટ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ, પર્સન્ટેજ બાયસ ડિફરન્શિયલ પ્રોટેક્શન સિસ્ટમ આવડતું જ હોવું જોઈએ, કારણ કે આ પાછું અલ્ટરનેટરમાં પૂછાય છે. તો ન્યાય આપણને ફાયદો થઈ ગયો, બરાબર. એટલે અલ્ટરનેટર માટે પણ ફાયદો છે, પછી આપણું ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન માટે પણ ફાયદો થઈ ગયો. ઓકે, ત્યાર પછી પાવર ટ્રાન્સફોર્મર માટે નાઇટ્રોજન ઇન્જેક્શન ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, આ 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. પાવર ટ્રાન્સફોર્મર માટેના નાઇટ્રોજન ઇન્જેક્શન ફાયર પ્રોટેક્શન સિસ્ટમ અને ન્યુમેરિકલ ડિફરન્શિયલ રિલેના લક્ષણો અને તેના ફાયદા, આ 7 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર. એટલે 10 માર્કનું છે, પણ તમે અહીંયા જુઓ 5 ક્વેશ્ચન તમારે કરવા પડશે. જો ટ્રાન્સફોર્મર ની અંદર અમુક બીજા પ્રોટેક્શનો આપેલા છે, બરાબર. ઘણી વખત એવું હોય કે ભાઈ ઓલા પાયલોટ વાયરના રેઝિસ્ટન્સ બેલેન્સ કરવા વાળી મેથડમાંથી એમાંથી એક ક્વેશ્ચન પૂછાઈ જતો હોય છે, બરાબર. તો પણ એ વાંચીને જવાનું છે. મેં અહીંયા તમને આઈએમપી કીધેલું છે, ભાઈ આટલું તો મિનિમમ આવડતું હોવું જોઈએ, બીજું તમારે એક્સ્ટ્રા તો કરવાનું છે. જેટલું ડાયાગ્રામ વાળું છે એ બધું તમે ખાસ એક વખત જોઈ જાવું એટલે ઇશ્યુ ના આવે, બરાબર. અહીંયા હું તમને બીજા કંઈક એકાદા આઈએમપી હોય તો હું કહી દઉં છું તમને, એટલે તમારે વાંધો ના આવે. ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન ની અંદર જો મસ્ટ પ્રાઇસ આવડતું હોવું જોઈએ, 7 માર્ક અથવા 4 માર્ક રોકડા છે, બરાબર. પર્સન્ટેજ બાયસ ડિફરન્શિયલ રિલે પ્રોટેક્શન આવડતું હોવું જોઈએ, બરાબર. ત્યાર પછી તમે જો બુકોલ્સ રિલે આની અંદર આવે છે, બરાબર. મેં અહીંયા નથી લીધું, અહીંયા લઈ લીધું એટલે અહીંયા બુકોલ્સ રિલે નથી લીધું. પછી તમે જો રિસ્ટ્રિક્ટેડ અર્થફોલ પ્રોટેક્શન, પછી ઓવર કરંટ અને અર્થફોલ પ્રોટેક્શન, આ ડાયાગ્રામ ખાલી જોઈ લેવા. ડાયાગ્રામ આવડતા હશે ને તોય તમારું કામ થઈ જશે, એટલે કાંઈ ઇશ્યુ નહીં રહે, બરાબર. બાકી તો સેમ એઝ ઇટ ઇઝ મેં તમને કીધું એ પ્રમાણે જેટલા ક્વેશ્ચન છે એ તમે કવર કરશો એટલે ઇશ્યુ નહીં આવે. પછી ચેપ્ટર નંબર 4 રોટેટિંગ મશીન પ્રોટેક્શન, બરાબર. રોટેટિંગ મશીન પ્રોટેક્શન ની વાત કરીએ તો એની અંદર અલ્ટરનેટર જનરેટરમાં થતી એબનોર્માલિટી, ફોલ્ટ અને તેની અસરો 4 માર્ક અથવા 7 માર્ક ની અંદર ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. અલ્ટરનેટર છે તો એની અંદર, અથવા જો ઘણી વખત અલ્ટરનેટર લખતા હોય છે, ઘણી વખત જનરેટર લખતા હોય છે, બરાબર. તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. એટલે એમાં એબનોર્માલિટી અને ફોલ્ટ અને તેની અસરો આ 4 અથવા 7 માર્ક ની અંદર ક્વેશ્ચન પૂછાય છે. એક્સાઇટેશન ફેલિયર સામે પ્રોટેક્શન, ફિલ્ડ સપ્રેશન, બરાબર. સેમ આઈ જે બે ક્વેશ્ચન છે 4 અને 7 માર્ક ની અંદર પૂછાય છે. અનબેલેન્સ ની સામે, અનબેલેન્સ લોડ સામે અલ્ટરનેટર નું નેગેટિવ ફેઝ સિક્વન્સ પ્રોટેક્શન, 4 માર્ક નો ક્વેશ્ચન છે. મોટરમાં એબનોર્માલિટી અને ફોલ્ટ, જો આ મોટરમાં એબનોર્માલિટી અને ફોલ્ટ અથવા ગમે એવો ક્વેશ્ચન પૂછે 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં એબનોર્માલિટી અને ફોલ્ટ, તો એક જ ક્વેશ્ચન છે આ 7 માર્ક ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. જે આ મોટર વાળો ક્વેશ્ચન છે ને આ 7 માર્ક નો ક્વેશ્ચન છે. ઓકે, તો આની અંદર તમે જુઓ તો કે ભાઈ આ 5 ક્વેશ્ચન, જો એક વસ્તુ ખાસ ધ્યાન દેજો કે અલ્ટરનેટર નું મસ્ટ પ્રાઇસ પ્રોટેક્શન, પર્સન્ટેજ બાયસ ડિફરન્શિયલ પ્રોટેક્શન તમને આવડતું હોવું જોઈએ, બરાબર. શું કામ? કારણ કે મેઇન વસ્તુ તો એ છે, જો ટ્રાન્સફોર્મર નું આવડે છે તો એ જ અલ્ટરનેટર છે. ટ્રાન્સફોર્મરમાં ફેર શું છે, એમાં આપણે વાઇન્ડિંગ આપણે ડ્રો કરવાના હોય છે, સ્ટાર ડેલ્ટા, ડેલ્ટા સ્ટાર જે તમે રાખો એ, બરાબર. પણ આની અંદર ખાલી આવું બોક્સ કરી દેવાનું છે અને આવી રીતના લખી નાખવાનું છે અલ્ટરનેટર, બરાબર. મેં જે વિડીયો બનાવ્યા છે એની અંદર જોશો એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર. એટલે ખાસ વિડીયો તમે એક વખત જોઈ નાખજો. ઓકે, એટલે આ 5 ક્વેશ્ચન છે, આ બધા એના વિડીયો બનાવેલા છે, તો એ તમે જોઈ લેજો. 5 ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે કરશો એટલે 11 માર્કનું વેટેજ ધરાવે છે, બરાબર. જે રોટેટિંગ મશીન વાળું જે ચેપ્ટર છે એ આપણને 11 માર્કનું વેટેજ ધરાવે છે. ત્યાર પછી તમે જુઓ તો કે એનથી પણ વધારે મોસ્ટ આઈએમપી આપણે સર્કિટ બ્રેકર 15 માર્કનું વેટેજ ધરાવે છે. હવે ચેપ્ટર આમ જોવા જાય તો ઘણું મોટું છે, કારણ કે એની અંદર આઇસોલેટર, સર્કિટ બ્રેકર અને ફ્યુઝ આ કવર થતું હોય છે, બરાબર. હવે તમે જુઓ વર્ટિકલ પેન્ટોગ્રાફ પ્રકારનું આઇસોલેટર, બરાબર, આપણને આવડતું હોવું જોઈએ. 4 અથવા 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે. આઇસોલેટર અને સર્કિટ બ્રેકર વચ્ચેનું ઇન્ટરલોકિંગ, આ 3 માર્કનો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી 3 માર્કમાં પૂછાય છે, બરાબર. આઇસોલેટર અને સર્કિટ બ્રેકર ને અર્થ સ્વિચ, આ ત્રણેય વચ્ચેની ઇન્ટરલોકિંગ ની સિક્વન્સ આ આવડતી હોવી જોઈએ. 3 અથવા 4 માર્કની અંદર ઘણી વખત પૂછાઈ જાય છે, જનરલી 3 માં પૂછાય છે. સર્કિટ બ્રેકર નું વર્ગીકરણ, બરાબર. સર્કિટ બ્રેકર છે, કયા પ્રકારના સર્કિટ બ્રેકર છે એનું વર્ગીકરણ આપણને આવડતું હોવું જોઈએ. કયા પ્રકારના સર્કિટ, પછી સર્કિટ બ્રેકર ને લગતી બધી જ વ્યાખ્યા, એમાં જો રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ આવી જશે, ટ્રિપલ આરવી આવી જશે, રિકવરી વોલ્ટેજ આવી જશે, બરાબર. આ 3-4 વ્યાખ્યાઓ છે જે વધારે ને વધારે મોસ્ટ આઈએમપી છે, એ તમારે ખાસ કરી લેવાની છે,
બરાબર. તો એ વ્યાખ્યાઓ પૂછાઈ જતી હોય છે પરીક્ષાની અંદર, તો એ 3-4 માર્કમાં, એટલે આમ તો બધી વ્યાખ્યા એક વખત વાંચી લેવાની, વધારે મોસ્ટ આઈએમપી છે પરીક્ષા ટાઈમે એ વાંચી જવાની, બરાબર. પછી મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર, બરાબર, MOBCB જે ઓળખવામાં આવે છે, અથવા લો ઓઇલ સર્કિટ બ્રેકર એવું પણ એનું નામ છે. એટલે આ તમને 7 માર્ક વાળા હવે ક્વેશ્ચન શરૂ થાય છે. ક્રોસ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર આ તમને 4 માર્કની અંદર પૂછાય છે, 3 અથવા 4 માર્કની અંદર. બાકી આ 3 જે છે એ 7 માર્કની અંદર પૂછાયેલા ક્વેશ્ચન છે. સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ SF6 સર્કિટ બ્રેકર આવડતું જોવું જોઈએ, 7 માર્ક રોકડા છે. વેક્યુમ સર્કિટ બ્રેકર 7 માર્ક રોકડા છે. HVDC સર્કિટ બ્રેકર, બરાબર, HVDC પ્રકારના સર્કિટ બ્રેકર. તો આ જે છે આ 9 ક્વેશ્ચન છે, વ્યવસ્થિત કરશો તો 15 માર્ક તમને મળશે. આ ઉપરાંત હું તમને અહીંયા વધારે કહું છું તફાવત, બરાબર, તફાવત તમને આ બુક ની અંદર આપેલા છે, તો એ તફાવત હું તમને નામ કહી દઉં, એ તફાવત વ્યવસ્થિત રીતે કરી જશો તો તમને ઇશ્યુ નહીં આવે. મેં આઈએમપી માં લખ્યા નથી, બરાબર, પણ ઘણી વખત તફાવત એ પૂછાઈ જાય છે. તો તફાવતની અંદર તમે જોશો તો સૌથી પહેલા સર્કિટ બ્રેકર, સ્વિચ અને સર્કિટ બ્રેકરની સરખામણી, સ્વિચ અને આઇસોલેટરની સરખામણી, આઇસોલેટર અને સર્કિટ બ્રેકરની સરખામણી, ફ્યુઝ અને સર્કિટ બ્રેકરની વચ્ચેની સરખામણી, બરાબર. એટલે ફ્યુઝ અને સર્કિટ બ્રેકર વચ્ચેની સરખામણી છે, તો વધારે આઈએમપી છે ને આઇસોલેટર સર્કિટ બ્રેકર છે, ફ્યુઝ અને સર્કિટ બ્રેકર છે. પણ આમ જનરલી તમને 3 ડિવાઇસ છે, 3 ડિવાઇસ આવડતા હોય તો તફાવત કાંઈ એટલા બધા અઘરા નથી. 4 તફાવત છે, વ્યવસ્થિત રીતે તૈયાર કરી જશો તો તમને 4 માર્ક રોકડા મળી જશે, બરાબર. એટલે તફાવત ખાસ એક વખત કરી જાજો, ઓકે. એ ઉપરાંત એક વખત છે ને તમે જુઓ સર્કિટ બ્રેકરનું રેટિંગ એક વખત વાંચી જાજો, બરાબર. સર્કિટ બ્રેકરનું રેટિંગ એ પણ તમને કામ આવી શકે છે, ઇન કેસ ક્યારેક પૂછાઈ જાય તો. ત્યાર પછી ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ, લાઇટનિંગ પ્રોટેક્શન, બરાબર. 6 માર્કનું વેટેજ ધરાવે છે લાઇટનિંગ પ્રોટેક્શન. સાવ નાનકડું ચેપ્ટર છે, અને પણ આની અંદર તમે જુઓ તો કે આપણે સૌથી પહેલા લાઇટનિંગ અરેસ્ટર કરવાના છે, બરાબર. હવે જો લાઇટનિંગ અરેસ્ટર ની અંદર તમે જોશો ને ટોટલ 8 પ્રકાર છે. તો લાઇટનિંગ અરેસ્ટર, પહેલા તો લાઇટનિંગ અરેસ્ટર શું છે એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. ત્યાર પછી તમે એના 8 પ્રકાર છે, તો 8 માંથી સૌથી વધારે આઈએમપી છે, તમે જો 8 વાંચીને તો જવાના છે, તો હું વધારે આઈએમપી કહું છું હોર્ન ગેપ પૂછાય છે. પછી તમે જુઓ તો આપણે થાઇરાઇડ પ્રકારનું લાઇટનિંગ અરેસ્ટર, આ સૌથી વધારે મોસ્ટ આઈએમપી છે, 3 માર્કની અંદર પૂછાય છે, બરાબર. ત્યાર પછી ઇલેક્ટ્રોલાઇટિક ટાઈપ એક્સપ્લોઝન ટાઈપ પ્રોટેક્શન ટ્યુબ, ઓકે. એટલે આ જે છે એ સૌથી વધારે આઈએમપી છે, 4 જે છે વધારે આઈએમપી છે. પણ હું તો તમને એટલું કહું છું કે 8 એક વખત વાંચીને વયું જવાનું, બરાબર, લાઇટનિંગ અરેસ્ટર. બાકી થાઇરાઇડ ને વધારે પ્રાયોરિટી આપવાની, ઓકે. હોર્ન ગેપ છે, થાઇરાઇડ છે, થાઇરાઇડ લાઇટનિંગ અરેસ્ટર એ વારંવાર પૂછાતું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી સર્જ એબ્સોર્બર, બરાબર, તમને ક્વેશ્ચન એવો પૂછે સર્જ એબ્સોર્બર ઉપર ટૂંક નોંધ લખો. ત્યાર પછી ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન, બરાબર, ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન. આ જે ક્વેશ્ચન છે આ 3 માર્કના ક્વેશ્ચન છે, પણ તમને રોકડા માર્ક મળશે, બરાબર. ચેપ્ટર નંબર 6 ખાલી 3 ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે વાંચીને વયા જશો તો તમને રોકડા 6 માર્ક મળી જશે, બરાબર. એટલે આટલું વ્યવસ્થિત કરશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે, ઓકે. હવે સૌથી મહત્વની વસ્તુ કે હજી આની અંદર એવું કંઈક આઈએમપી આપણે સાહેબ તમે મને આપી દો કે જે હું વધારે પ્રાયોરિટી આપું, બરાબર. તો હવે તમે આની અંદર તમે જો ચેપ્ટર નંબર 1 ની અંદર તો છે ને ઓલમોસ્ટ બધું આઈએમપી જેવું જ છે, બરાબર. ચેપ્ટર નંબર 1 ની અંદર હવે અહીંયા તમે જોશો ને તો હું તમને અહીંયા કહી દઉં છું ભાઈ, આ રિલે તમે ખાસ કરી નાખો. અહીંયા હું તમને આવી રીતના કહી દઉં, 3 રિલે તમને આવડે. પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર તમારે કરીને જવાનું છે, દાખલો પૂછાઈ જ જાય છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે, ઓકે. કેરિયર કરંટ એ ઓકે છે. ટ્રાન્સફોર્મર ની અંદર તમે જુઓ આ ચેપ્ટર જે છે, બરાબર, તો આની અંદર મસ્ટ પ્રાઇસ પ્રોટેક્શન, પર્સન્ટેજ બાયસ, ડિફરન્શિયલ પ્રોટેક્શન, બરાબર, અને ટ્રાન્સફોર્મરમાં ઉદ્ભવતી શક્તિ, એબનોર્માલિટી, ફોલ્ટ અને તેની અસરો, આ વધારે મોસ્ટ આઈએમપી છે, ઓકે. રોટેટિંગ મશીન ની અંદર તમે જુઓ તો કે જો એની અંદર તમારે મસ્ટ પ્રાઇસ ને પર્સન્ટેજ ડિફરન્શિયલ તો કરવાનું છે, પણ એક્સાઇટેશન ફેલિયર વાળો ક્વેશ્ચન, આ ફિલ્ડ સપ્રેશન વાળો, બરાબર. પછી આ નેગેટિવ ફેઝ સિક્વન્સ, આ 3 કરી જ નાખજો, બરાબર. એ તો આવડતા જ હોવા જોઈએ, ઓકે. બાકી જે મસ્ટ પ્રાઇસ ને એ તો છે એ તમારે આગળ જોઈ લેવાના છે. બાકી આ તો એની અસરો છે, એબનોર્માલિટી છે, એ જોઈ લ્યો તો વાંધો નથી. આની અંદર સર્કિટ બ્રેકર ની અંદર ભાઈ મોસ્ટ આઈએમપી SF6 સર્કિટ બ્રેકર, વેક્યુમ સર્કિટ બ્રેકર. પછી તમે જુઓ તો આપણે વ્યાખ્યાઓ તમે એક વખત જોઈ લેજો, બરાબર. આઇસોલેટર અને સર્કિટ બ્રેકર વચ્ચેનું ઇન્ટરલોકિંગ, 7 માર્ક વાળા ક્વેશ્ચન ઉપર વધારે ફોકસ કરો ને તો તમને છે ને રોકડા વધારે માર્ક તમને મળી જાય, બરાબર. આની અંદર તો 3 ક્વેશ્ચન છે, 3 વાંચવાના છે, 6 માર્ક રોકડા તમને મળી જશે, બરાબર. એટલે
સ્વિચ ગિયર અને પ્રોટેક્શન નું આઈએમપી આટલું છે. પ્રોપર થોડાક દિવસ એક એક ક્વેશ્ચન લઈને ત્રણ વખત વાંચી નાખો. બરાબર, જેટલું તમને એમ સારું લાગે ને, ડાયાગ્રામ જેટલાની અંદર છે, જેમ કે મસ્ટ પ્રાઇસ છે, પર્સન્ટેજ બાય ડિફરન્શિયલ પ્રોટેક્શન છે, તો એની અંદર ભાઈ ખાસ 3-4 વખત તમને જ્યાં સુધી યાદ ના રહે ત્યાં સુધી ડાયાગ્રામ દોરી નાખો. આપણે પાસ થવું જોઈએ તો મહેનત કરવી જોશે, થોડી ગધા મજૂરી કરવી પડે તો કરવી પડશે. બરાબર, તો મેઇન વસ્તુ એ છે કે ડાયાગ્રામ 3-4 વખત ડ્રો કરો, યાદ રહી ત્યાં સુધી ડ્રો કરો. તમને એમ કઈ મસ્ટ પ્રાઇસ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર, તો તમને ડાયાગ્રામ સીધી મગજમાં હોવી જોઈએ. કારણ કે જો ડાયાગ્રામ તમારી સાચી પડશે તો એનો મતલબ 50% તમારું કામ થઈ જશે. તો એનો મતલબ એ ક્વેશ્ચનમાં સારામાં સારો તમે સ્કોર કરી શકશો. બરાબર, એટલે જેટલા પણ ક્વેશ્ચન એવા છે જે ડાયાગ્રામ વાળા છે, એસએફસી સર્કિટ બ્રેકર ડાયાગ્રામ છે, વેક્યુમ સર્કિટ બ્રેકર ડાયાગ્રામ છે, તો એ ડાયાગ્રામ ઉપરથી જ તમારું ભાઈ ત્યાંથી નક્કી કરી નાખે છે કે ભાઈ આને કેટલું આવડે છે. બરાબર, એટલે ખાસ વ્યવસ્થિત રીતે ડાયાગ્રામ 2-3 વખત ડ્રો કરી તમારી જાતે તમને યાદ રહી ત્યાં સુધી કદાચ 5 વખત ડ્રો કરવી પડે તો 5 વખત, અથવા સવારે પેપરના દિવસે સવારે વહેલા ઉઠી બધી ડાયાગ્રામ એક વખત ડ્રો કરી નાખાય. બરાબર, જે વ્યાખ્યાઓ છે વ્યાખ્યાઓ બધી વાંચી નાખવાની, તફાવતો વાંચી નાખવાના. બરાબર, ઈ રોકડા માર્ક છે. જે મોસ્ટ આઈએમપી કીધા છે ઈ બધા વાંચી નાખવાના, એટલે તમને ઇશ્યુ ના આવે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. ઈએનટીપી નો વિડીયો આવશે, ખાસ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.